જેમ જેમ આપણે પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન અને પ્રાયશ્ચિત 4 અધિકાર પછી પરમ સમાધિ અને પરમ ભક્તિ અધિકાર, અને આ ત્રીજો કયો? નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. આ 3 અધિકાર તો ખાસ સ્વભાવ અને સ્વરૂપની લીનતા સંબંધી, સમયસારની ભાષામાં એક શબ્દમાં કહીએ, સ્વસમયની વાત. સમજાણું? સ્વસમય એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, દર્શન, જ્ઞાન અને ચારિત્રમય સ્વરૂપ અને સ્વભાવમાં રમણતા, એને વશ થવું, એને વશ પરિણમવું, એવું સ્વવશપણું અથવા સ્વસમયપણું. પરમ સમાધિ અધિકાર, પરમ ભક્તિ અધિકાર, છેલ્લા બંને અધિકારોમાં આપણે એવી જ ગાથાઓ, એવો જ આખો પ્રકરણ, નિજ પરમાત્મા ભક્તિ, ચૈતન્ય ભક્તિ, યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, સિદ્ધ ભક્તિ તો એક વ્યવહારની અપેક્ષાએ સાધકની વાત એમાં હતી. તો ખ્યાલમાં આવ્યો? આ 2 વાત સમજાણી. કઈ 2 વાત કરી મેં, ભાનુબેન? એક તો પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત. આ 4 અધિકારો અને એની શૈલી સાવ જુદી છે. એમાં તો થયેલા, થતા, થવા લાયક બધા દોષોને યાદ કરીને એમને છોડાવ્યા. ભક્તિ અધિકારમાં દોષોને યાદ નથી કર્યા, સમાધિ અધિકારમાં પણ યાદ નથી કર્યા. કેમ? કેમ કે દોષોને જ કેટલું આપણે યાદ કર્યા રાખીએ. હવે કંઈ ભજન તો કરવાનું ને સ્વરૂપનું. તો ઓલા અધિકાર કરતાં પરમ સમાધિ, પરમ ભક્તિ અધિકાર ઊંચા અધિકાર છે. અને એક બીજી વાત છે, આ બધા શુદ્ધોપયોગવાળના જ અધિકારો. જો અરબી સમુદ્ર છે ને, અરબી સમુદ્ર, આમ જામનગરની બાજુથી લઈને ખંભાળિયા, જામનગર આ બાજુથી લઈને ઠેઠ મુંબઈ અને કેરળ સુધી સમજો, આ અરબી સમુદ્ર, અરબ સમુદ્ર છે. નીચે કન્યાકુમારીના આ બાજુમાં, એટલે એમ કેરળના નીચેના ભાગમાં આખો આ પશ્ચિમ દિશાનો જે દરિયો છે, આખો અરબ સમુદ્ર છે. તો જામનગર પાસે મોજા ઉછળે તો એ અરબના જ મોજા છે. મુંબઈમાં ચોપાટી પર ઉછળે તોય અરબના જ મોજા છે. નીચે કેરળના ત્રિવેન્દ્રમમાં જઈને ત્યાં દરિયા કિનારે તમે ફરો અને ઉછળતા મોજા, એ શેના છે? અરબ સમુદ્રના છે કે નહીં? સમજાણું કાંઈ? કેમ કે અખંડ દરિયો તો એ, હા, હિન્દ મહાસાગરના નથી. કેમ કે હિન્દ મહાસાગર તો વળી પાછો નીચે આવે. બંગાળની ખાડીના તો નથી જ, કેમ કે એ તો સાવ દિશા જ ફરી ગઈ ને. એ તો પોઈન્ટ સમજાણું શું કીધું? જામનગર કે આ બાજુથી લઈને નીચે કેરળ સુધીના ગામ ફરશે, શહેરો ફરશે, ચોપાટીઓ ફરશે, દરિયો નહીં બદલાય, મોજાઓ નહીં બદલાય. શું કીધું? અરે મોજાઓની જાતિ તો એક જ છે ને, કેમ કે દરિયો એક છે. તો એક જ દરિયામાંના જાત જાતની જગ્યાએ, એટલે જુદી જુદી જગ્યાએ ઉછળતા મોજાઓ તો એક જ છે. એમ પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત, કે પરમ સમાધિ, કે પરમ ભક્તિ, કે નિશ્ચય પરમ આવશ્યક, કે આના પછીનો શુદ્ધોપયોગ, આ બધા છે તો ખરા બધા નિશ્ચય ચારિત્રના જ મોજાઓ. ભાનુબેન, છેલ્લો અધિકાર છે શુદ્ધોપયોગ, પણ અત્યારે પણ ચાલે છે શુદ્ધોપયોગનો જ અધિકાર છે. આના પહેલાંનો અધિકાર જે ચાલ્યો એ શુદ્ધોપયોગનો જ હતો. એના પહેલાંનો 8 અધિકાર શુદ્ધોપયોગના છે. આમાં
એને આપણે નિશ્ચય ચારિત્ર કહી શકીએ. નિશ્ચય ચારિત્રના 8 અધિકાર, વ્યવહાર ચારિત્રનો 1 અધિકાર, 9 થયા. 1 શુદ્ધ ભાવ અધિકાર 10, જીવ અને અજીવ 2 અધિકાર, કેટલા થયા? 12. નિયમ સાર પૂરું. જીવ અને અજીવ અધિકાર સમજો, ભેદ જ્ઞાન કરો, વાત પૂરી. ભેદ જ્ઞાન કર્યા બાદ ભૂમિકા પ્રમાણે આવો વ્યવહાર હોય છે, વ્યવહાર ચારિત્ર અધિકાર. અને અંદરમાં આવો નિશ્ચય ચારિત્ર હોય છે. બાકી બધા 8 અધિકાર. બોલો કેટલું નિયમ સાર છે. માથું ફોડવાની જરૂર નથી. બહુ શાંતિથી ગંભીરતાથી વિચાર કરવા જોઈએ. અમે લોકો જયપુરમાં હતા ત્યારે કવિ સંમેલનોમાં જતા. તો કવિ સંમેલનોમાં કવિઓ છે ને જીવન અંગે બહુ સરસ મજાની વાત કરતા. જન્મે, पैदा हुए, बड़े हुए, पढ़े लिखे, शादी वादी की, नौकरी की, बीवी बच्चे हुए, बूढ़े हुए और मर गए. बस आजीवन. શોર્ટ બટ સ્વીટ એટલે આટલું જીવન છે. જીવનની આ વ્યાખ્યા સિવાય બીજી કોઈ વ્યાખ્યા નથી. એક 12મા ધોરણમાં અમે લોકો પાઠ ભણતા જીવન મરણ અંગે જ કે જિંદગી આખી એક સાંકળ છે. જીવન એક આખી સાંકળ છે આપણી. અને સાંકળની વચ્ચે 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 બધા જે મણકા છે, મોડ છે, બરાબર? સાંકળ હોય ને, સાંકળ. તો કે સાંકળના 2 છેડા જ બધા એને ખબર હોય. જન્મ્યા ત્યારે પેંડા વેચા, ગુજરી ગયા ત્યારે ભાણે બેઠા. બાકી જીવનમાં તમે ક્યાં રખડ્યા, ક્યાં રડ્યા, ક્યાં દાંત કાઢ્યા, લગન બગન, બાલ બચ્ચા, ફલાનું ઢીકણું, એની નોંધ કોઈ લે જ નહીં. એ પોતે જે ભોગવે એ જ ભોગવે. આજના પ્રવચનમાં એક બહુ ગજબનો ન્યાય આવ્યો હતો. એ ગુરુદેવશ્રી બોલ્યા ને શૈલાવે, ત્યારે મને ક્ષત્ર ચૂડામણી યાદ આવ્યો. ગુરુદેવશ્રી જ્યારે બોલ્યા, એક હું જ્ઞાન, બાકી બધું જ્ઞેય. ઠીક અને અઠીક લાવ્યા ક્યાંથી? ગુરુદેવશ્રી એવું બોલ્યા, 3 લોકના નાથથી લઈને જડ અજીવ સુધી બધા જ જ્ઞેય. એ વ્યવહારે જ્ઞેય. એ સમજાવ્યા. એ જ્ઞેય એમ કહેવા, એ વ્યવહારે જ્ઞેય. તો 2 જ વસ્તુની મર્યાદાઓ છે ને. એક હું સ્વ, બીજું પર. એક હું જ્ઞાન અને બીજું જ્ઞેય. તો જ્ઞાન એક જ કામ કરે કે જાણે. હમણાં સોનગઢમાં પ્રવચન જે ચાલે છે ને, હમણાં દૈનિક, હમણાં તો અષ્ટપાહુડ ચાલે છે. તો અષ્ટપાહુડમાં ભાવ પાહુડના પ્રવચન ઉપર, ભાવડ નહીં, દર્શન પાહુડ, દર્શન પાહુડ ઉપરનો એક પ્રવચન મેં હમણાં બહાર ગામ હતો. તો સાંજે બહુ નિરાત હતી. લગભગ 3જી જૂનનું પ્રવચન છે. એમાં ગુરુદેવશ્રી એક જ વાત કરી આખા પ્રવચનમાં, જાણનારો હું, જગત માત્ર ગે. હવે જ્ઞેયોમાં આ સારા અને આ ખરાબ અને આ ઠીક અને આ મારા અને તારા લાવ્યા ક્યાંથી? એને માટે ગુરુદેવશ્રી શબ્દ બોલ્યા, મોહના ચાળા. ત્યારે ભાનુબેન એવું ગજબનું સમજાયું ગુરુદેવશ્રીએ, જાણીને તું રાગ અને દ્વેષ કરતો હોય તો તે જાણ્યું જ નથી. જાણ્યું ક્યાં? કેમ કે જાણવામાં તો માત્ર જાણવા સિવાય કાંઈ ન હોય. છે બસ જ્ઞેય છે એવું સ્થિતપ્રજ્ઞ થઈને જાણ્યા, એનું નામ જાણ્યું કહેવાય. બાકી એમાં ચાંચ ડૂબોયા ને રાગ અને દ્વેષ કર્યા તો જાણ્યું નહીં. હા, રાગ દ્વેષ કર્યા ને પછી જ્ઞેય ન રહ્યા, એ કર્તવ્ય થયા અને ભોગતવ્ય, કર્તૃત્વ અને ભોક્તૃત્વના વિષય બની ગયા. તો કર્તા બુદ્ધિ અને ભોક્તા બુદ્ધિ થઈ, તો જ્ઞાતા બુદ્ધિ રહી ક્યાં? એટલે જ્ઞાતાપનું ક્યાં રહ્યું? શ્રીમદજીનો એક શબ્દ છે બહુ સરસ અમૂલ્ય તત્વ વિચારમાં, પર વસ્તુમાં નહીં મૂંઝવો.
કરો, આખી જિંદગી એની વ્યાખ્યા કરો. અને આપણા દરેક શ્વાસે શ્વાસ, શૈલાબેન, આ શ્રીમદજીની લીટીથી વિપરીત જ ચાલે છે. જ્ઞાની કહે છે પર વસ્તુમાં નહીં મૂંઝવો, અને અહીંયા મૂંઝાયા વિના, કેતનભાઈ, તારા અને મારા વિના, સારા અને ખરાબ વિના. આજે સોમવાર, બહુ સારો દિવસ. કાલે મંગળવાર, તો બહુ હેક્ટિક દિવસ. શેર બજારવાળાને ફ્રાઈડે એટલે બ્લેક ફ્રાઈડે. એ ઉદયની વિચિત્રતા આવે ને શુક્રવારે, તો શનિવારે અને રવિવારે તો એ મરી જ ગયેલો હોય. કેમ મરી ગયો હોય? કેમ કે સોમવારની રાહ જોઈને બેઠો હોય. હવે એ શુક્રવારનો શોખ તો મનાવે ને. 500,000 પોઈન્ટ બજાર પડી ગયો, હજારો રૂપિયા ધોવાણા, હવે મીટ માંડી છે સોમવારે સવારના ઉપર. તો શનિવારે તો જીવવાનો જ નથી, એ રવિવારે તો જીવવાનો જ નથી. જીવત્વ શક્તિ ધરાવતો હોવા છતાં, કેમ કે એક તો પુણ્ય ઉપર ભરોસો નથી. દાને દાને पे लिखा होता है खाने वाले का नाम, એના ઉપર ભરોસો નથી. હાય 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 કરીને એને દુનિયાભરનું બધું પરિગ્રહ ભેગું કરવાનું છે, અને એના પરિગ્રહને ભેગા કરવાથી કાંઈ પરિગ્રહ ભેગું થતું નથી. આજના પ્રવચનમાં એને શું કહેવાય? પરવશપણું. તીર્થંકરોનો દાખલો આપ્યો તો શું આપ્યો તો દાખલો? તીર્થંકર પણ મુનિ દશામાં આહાર લેવા જાય છે, પરવશપણું છે. આપણે માનીએ એ વાતને? હા, લાઈનમાં આપણે ઊભા હોય ને લાટ સાહેબની જેમ, તોય આપણને એમ થાય કે જાણે કે ચક્રવર્તી, પણ ભીખ માગીએ છીએ. પરવશપણું છે. આહારની ઈચ્છા પરવશપણું, આહાર લેવું પરવશપણું, આહાર માટેના વિકલ્પ પરવશપણું, અનાહારક સ્વભાવમાં રહેવું એ સ્વવશપણું. સીધે સીધો ન્યાય છે. બહુ ગજબના બધા વિષયો ચાલે છે. તો સમજાણા બધા? આખો નિયમસારનો 12 અધિકારોનો આખો વિષય કેવો સરસ છે. જીવ અજીવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, શુદ્ધ ભાવ અધિકાર. એક બીજો એક ન્યાય આજે બહુ સરસ આવ્યો ગુરુદેવના પ્રવચનમાં. શુદ્ધ જીવ ન કીધો, શુદ્ધ જીવાસ્તિકાય કીધું. શું કીધું? આ કોણ 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 આ વાત મને બતાવો. આ કાઢે કોણ શાસ્ત્રમાંથી? આ શું ભાભી, આમાં શું હતું રહસ? તમને ટોડરમલજીને યાદ કરું છું, સાંભળો. ટોડરમલજીએ જીવ અને અજીવનું ભેદ જ્ઞાન કરાવવા માટે એક બહુ સરસ વાક્ય લખ્યું છે. मैं एक असंख्यात प्रदेशों का पुंज, अनंत ज्ञानादि गुणों का आधारी, अनादि अनंत आत्मा हूँ, जीव तत्व हूँ. एम હું એક અનાદિ અનંત અસંખ્યાત પ્રદેશોનો પુંજ અને અનંત જ્ઞાનાદિ ગુણોનો સમૂહ એવો હું ભગવાન આત્મા છું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ આવ્યું એમાં. મેં કહેતા દ્રવ્ય, અનાદિ અનંત કહેતા કાળ, અસંખ્યાત પ્રદેશોનો પુંજ કહેતા ક્ષેત્ર, અને પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો કા ધારી, એવું શબ્દ છે. પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો કા ધારી. બોલો, આ મંત્રો આપણે કેદી ખોલવાના, કેદી વાંચવાના, એનો મહિમા કેદી આવે? કેમ શુદ્ધ જીવ કેમ ન કીધું? આજના પ્રવચનમાં આવ્યું ને, શુદ્ધ જીવ માત્ર ન કીધું, જીવાસ્તિકાય કીધું. કેમ કે અસ્તિકાય કહેતા બહુપ્રદેશી દ્રવ્ય, બહુપ્રદેશી એટલે અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય. એમાંય શ્વેતાંબરવાલાની પણ ચપ્પી કરી ગુરુદેવશ્રીએ. એમાં બધી ઊંધાઈ દે મારે છે. અસંખ્યાત પ્રદેશી આત્માના સંદર્ભમાં સમગ્ર લોકના અસંખ્યાત પ્રદેશ છે તે રૂપે છે. એના અંગે જે કાંઈ નિરૂપણ શ્વેતાંબરમાં આવે છે બધું જ ખોટે ખોટું અસંખ્યાત પ્રદેશ અંગે. ગઈકાલે આવ્યો હતો ને ફેલાવો, તો પોતાના આનંદમાં ફેલાવો પસરી શકે છે. પસરને તારું જેટલું પસરવું હોય, અંદરમાં પસર, અંદરમાં ફેલાવો કર.
નીતાબેન, આને શું કહેવાય ખબર? તું ગામનું શું કામ કરે છે? તું રામનું કર ને. પોઈન્ટ સમજાણું? તું ઘરનું જો ને, બારને કામ માથું મારસ. છોકરાઓ એક્ઝામ દેતા હોય તો બીજો કેમ લખે છે એના ઉપર ધ્યાન રાખવાનું કે મારે કેમ લખવાનું એને ધ્યાન રાખવાનું. કેમ કે રિઝલ્ટ છે મારું આવવાનું છે, મારા પેપરનું આવવાનું છે, ગામના પેપરનું આવવાનું નથી. હું ક્યાં ઊભો છું. જો એક બીજી વાત ભાનુબેન, બહુ ગજબની વાત છે. શાસ્ત્રોમાં સ્વ સિવાય બીજી કોઈ વાત નથી. શાસ્ત્રોમાં સ્વ સિવાય બીજી કોઈ વાત નથી. અને બીજી જે વાત છે એ એટલા માટે છે કે તે તું નથી. શું સમજાણ? તે તું નથી, તું જુદો છે, તું ન્યારો નિરાળો છે. તો સ્વ સિવાય બીજી કોઈ ચર્ચા જીનવાણીમાં નથી, શાસ્ત્રમાં નથી. સમજાણું? એ સ્વ છે તો સ્વ વશે રહો, સ્વવશ થાવ. સ્વવશ થાવ એટલે નિશ્ચય પ્રતિક્રમણમાં આવ, પરમ આલોચનાની ભૂમિકામાં આવ, નિશ્ચય પ્રત્યાખ્યાનમાં આવ, નિશ્ચય પરમ આવશ્યકને સાધો. એ આવશ્યક છે, એ સિવાયનું બીજું બધું અનાવશ્યક છે. ગુરુદેવશ્રી આજે બહુ સરસ શબ્દ બોલ્યા હતા, જરૂરી અને બિનજરૂરી. બોલો, જરૂરી કેટલું અને બિનજરૂરી કેટલું? આજે બહુ સરસ બોલે, 2-3 વખત યાદ કરે. અમારા એક મિત્ર છે વીર સાગરજી, એ એક બહુ સરસ વાક્ય બોલે હંમેશા, આત્માનુભૂતિ જરૂરી है बाकी सब मजबूरी है. સુવર્ણ અક્ષરે લખી રાખો અને જ્ઞાન પટલ પર છાતીએ લખી રાખો. કેવળ ડાયરીઓની શોભા ન થાય, ધ્યાન રાખો. શું કીધું? આત્માનુભૂતિ જરૂરી है बाकी सब मजबूरी है. તો આજનો આ પ્રવચન 142મી ગાથા અને 239મો કળશ. 142મી ગાથા અને 239મો કળશ. અપૂર્વ ગાથા, અપૂર્વ કળશ. વશ જે નહીં તે અવશ, આવશ્યક અવશનું કર્મ છે. તે યોક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. મને ખબર નહીં, આ ગાથા ટોપ મોસ્ટની ગાથા લાગી. હું ભાવુકતામાં નથી કહેતો, મારી પાસે લોજિક છે એના. હું આંધળું અનુકરણ કરીને નથી કહેતો. ગાથામાં તમે જો, વશ જે નહીં તે અવશ, અને આવશ્યક એ અવશનું કર્મ છે. તો એક ટેકનિકલ વર્ડિંગ્સને સમજાવ્યા છે. એવું લાગે જ્યારે ડિક્શનરી શબ્દકોશ આપણે કાઢીએ ને તો શબ્દોના અર્થ જોઈએ. જેમ ગૂગલ ઉપર પણ તમે કોઈ પણ આમ શબ્દ અંગે અર્થનો જુઓ તો એને ગ્રામેટિકલી સમજાવ્યા હોય કે ગ્રામર છે આ. તો આ નિશ્ચય પરમ આવશ્યક અધિકારની આ ગ્રામરવાળી ગાથા છે. સાંભળો, બહુ બહુ જબરદસ્ત એક વાત કરું છું. મહાત્મા ગાંધીજીનો, કાકા તમે લોકો કદાચ સાંભળ્યું હોય, જીવનનું વ્યાકરણ એનો એક આર્ટિકલ છે. ગાંધીજીનો જીવનનું વ્યાકરણ, તેમાં 5-7 બાબતો છે અને દરેકને માટે ફકરા, 2 ફકરા એમણે સમજાવ્યા. નંબર 1 સ્વચ્છતા, નંબર 2 સુઘડતા, નંબર 3 શિસ્તપાલન, નંબર 4 ચોકસાઈ, નંબર 5 હિસાબમાં પાકા,
આવી રીતે 6-7 બાબતો આપી છે. જેમ કે એમાં સુઘડતાવાળી વાત આવી, તો ટાપટીપપણું જેને કહીએ ને સુઘડપણું, શું કપડાં લુગડા આ દાગીના શરીરે, બસ એ જ ટાપટીપપણું, એ જ સુઘડપણું છે. પર્સનાલિટી એટલી જ છે. બોલો, એ તો બહારનું ટાપટીપપણું થયું, એ બહારનું સુઘડપણું થયું, એ તો ધડનું સુઘડપણું થયું, એ દેહનું સુઘડપણું થયું. આત્માનું ક્યાં થયું? સ્વરૂપનું ક્યાં થયું? શુદ્ધિ તો બહારની થઈ ને, એ તો શુદ્ધિ અંદરની ક્યાં થઈ? તો સુઘડપણું એટલે કર્તવ્યનિષ્ઠા, કામ પ્રત્યે પ્રામાણિક, કામ પ્રત્યે ડેડિકેટેડ, સમર્પિત થઈને રહેવું, હર હાલમાં કરી છૂટવાની, પહોંચી વળવાની જે આંતરિક માનસિક તૈયારી છે ને, એનું નામ સુઘડપણું. આવા હતા ગાંધીજી. ચલો, ગાંધીજીને શું કામ યાદ કરીએ આપણે? કે સ્વસ્વભાવ આવો છે, સ્વભાવ આવો છે, એના વશે જ બની રહેવું, કોઈને વશે નહીં થવું, એ અવશ. અને અવશનું જે કાર્ય છે એને કહેવાય આવશ્યક. અને આવશ્યક જે કાર્ય છે એ આવશ્યક કાર્ય જ મુક્તિનો મૂળ ઉપાય છે અને અશરીર થવા માટેની યુક્તિ છે. બોલો, યુક્તિવાળો પોઈન્ટ બહુ ગહેન છે. હું આ યુનિવર્સિટી લેવલમાં અને બધા મોટા મોટા પ્રોફેસરો માથાઓ બેઠા હોય ને, યુક્તિનો અર્થ માત્ર યુક્તિ નહીં કરું તો મારે ન કરવું જોઈએ. યુક્તિ કોને કહેવાય? યુક્તિ પ્રમાણ નયાત્મિકા યુક્તિ. યુક્તિ ભુક્તિ બોલો જો અર્થ કરીએ એ નથી. પ્રમાણ નયાત્મક જે હોય એને યુક્તિ કહેવાય. જે પ્રમાણ અને નયોથી સિદ્ધ થાય એને યુક્તિ કહેવાય. યુક્તિ એટલે માયાચારી નહીં. સાંભળો, શું કીધું? યુક્તિ એટલે માયાચારી નહીં. જેમ છોકરાને ટીચર પૂછે, ગઈકાલે કાં નહોતો આવ્યો? સર, બા ગુજરી ગયા હતા. આ એણે યુક્તિ કરી અને તે દિવસે દુર્ભાગ્યે એના બા જ એને તેડવા આવ્યા સ્કૂલે. તો બા હમણાં તો મરી ગયા હતા ને? હા, મેં મારી નાખ્યા હતા. સમજાય છે વાત? ખ્યાલમાં આવે? યુક્તિ તો કરી એણે, પણ એ યુક્તિ નથી, માયાચારી છે. પ્રમાણ નયાત્મિકા યુક્તિ. મને આ મગજમાં બહુ ફર્યો આજે, એટલે હું તમને કહું છું, બહુ અઘરામાં અઘરી ગાથા છે. બેન શૈલાબેન, આપણને લાગે ને બહુ સહેલું નથી આ. હમણાં જે બધા સાંભળીને ઘરે ગયા છે એ લોકોને હું આવતીકાલે સવારે પૂછું, આ 2 શબ્દોના અર્થ મને કરીને બતાવો, યુક્તિ અને ઉપાય વચ્ચે શું ફેર છે? ઉપાય અંગે તો આખું ગામ સમજે છે. ઉપાય એટલે માર્ગ, ઉપાય એટલે સાધન. પ્રમોદભાઈ, પણ યુક્તિનો અર્થ કરીને બતાવો તો હું સમજું. શૈલાબેન, છે કે નહીં? આ ટેડી ખીર છે કે નહીં? સામાન્ય વાત નથી આ યુક્તિ એટલે. એમને એમ નથી આપી આમાં યુક્તિ એટલે લોજિક. કાકા, તમે જે બોલ્યા એ યુક્તિ નથી. આ યુક્તિ જુદી છે. પ્રમાણથી જે સિદ્ધ થાય, નયોની અપેક્ષાથી જે સિદ્ધ થાય. શું સિદ્ધ થાય? જે પહેલી લીટીમાં કીધી છે. શું પહેલી લીટીમાં કહી છે? જો શું કીધું છે? વશ જે નહીં તે અવશ. અહીંયા વાત પૂરી થઈ ગઈ. એક વાત પૂરી થઈ. અને અવશનું કર્મ છે તે આવશ્યક. તો સૌથી પહેલાં તો માથું ફોડો આ શબ્દોને સમજવા માટે. વંદનાબેન, આજનું પ્રવચન અઘરામાં અઘરું હતું એમ હું કહું ને તોય ચાલે. પરિગ્રહણ કરીને, હા હા, એમ એ જ વાત છે, એ જ વાત છે. કહું હમણાં એ વાત આવશે. પોઈન્ટ સમજાય છે? પહેલી લીટીમાં જે કીધું છે બિલકુલ ટિપિકલ ગ્રામર છે.
એટલે આમ ગાંધીજીને કીધું ને આપણે જીવન જીવવાનું વ્યાકરણ, એમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકારનું વ્યાકરણ છે કે જે વશ નથી, નહીં હોવાપણું, વશ નહીં હોવાપણું એનું નામ અવશ, અને અવશનું જે કાર્ય છે, શું કીધું? જો સાંભળો, નહીં એના માટે એક દૃષ્ટાંત આપું છું. મુમુક્ષુ કોણ છે? મુમુક્ષુ. તો મુમુક્ષુનું જે મુમુક્ષુપણાનું જે કાર્ય છે, મુમુક્ષુતા, કંઈક સમજાણું? મુમુક્ષુ કહેતા ભીડ ભેગી થાય, પણ ભીડમાંથી મોક્ષ માટે, જો મોક્ષને કહેવામાં આવે, હે મોક્ષ, આ મુમુક્ષુના ટોળામાંથી તમે પસંદ કરો, તો મોક્ષ કોને પસંદ કરશે? બોલો. જેનામાં મુમુક્ષુતા હોય એને પસંદ કરશે. તો બીજા બધા મુમુક્ષુ એ બાયપાસ. કંઈક સમજાય છે? ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીપણું કેટલામાં? કાં એક જ એમાંથી ટોપ ઉપર આવે, કાં બીજા બધા ફેલ થઈ જાય? બોલો. ચલો બહુ લાંબી વાત ન કરીએ, શ્રોતાની વાત કરીએ. અત્યારે તમે 25-30 જણા બેઠા છો, કહેવા માટે તો આપણે બધા કોણ છીએ? શ્રોતા. પણ શ્રોતાપણું કેટલામાં? બોલો, કંઈક ભાવભાષણ થાય છે? જય ધવલામાં એક વાત આવી, જય ધવલાજીમાં બહુ માર્મિક વાત આવી, સાંભળજો. સાંભળેલું નહીં અવધારવું એ અજ્ઞાન છે, અને સાંભળેલું અવધારવું એ જ્ઞાન છે. શ્રોતામાં આ ધ્યાન હોવું જોઈએ કે નહીં? જે સાંભળેલું છે, જે સમજ્યા છીએ એ બરાબર અવધારવામાં આવે. અરે આપણે માર્કેટ જઈને, દુકાને જઈને રખડી આવ્યા હોય ને, 4 દુકાને જઈને આવ્યા હોય, મહિનાઓ સુધી યાદ રહે. બોલો સાહેબ, યાદ રહે છે કે ના? પણ ઓલી દુકાને ગયા હતા ને ઓલી દુકાને ગયા હતા ને ઓલી દુકાને ગયા હતા, કેટલા વાગે ગયા હતા, ત્યાં કેટલાનું લીધું, શું લીધું? હા, આ બધી બહેનો તમે લોકો બજારમાં જતા હો, ભાઈઓ પણ આપણે બધા, કેતનભાઈ, બજારમાં જઈએ, 25 જગ્યાએ રખડીને દુનિયાભરની બધી કરિયાણું અને શાક બકલ ફલાણું ઢીકણું બધું જ લેતા આવીએ. સાવરણીને હોય સાવરણી લઈ આવીએ, બધું જ લઈ આવીએ, ઘર વકરી જે પણ. ઘરે આવ્યા બાદ એકનો હિસાબ કિતાબ મોઢે. તો એનો અર્થ એમ છે કે આપણી પાસે સ્મરણ શક્તિ નથી એમ નથી, બુદ્ધિ નથી એમ નથી, પણ આ અધિકારની ભાષામાં બિનજરૂરી બાબતોમાં બુદ્ધિ વાપરીએ છીએ. પ્રયોજનભૂતમાં ઉપયોગી થતું નથી, કરતા નથી. અપ્રયોજનભૂત બાબતોમાં ખૂબ મગજમારી આપણે દોડાવીએ છીએ. તો આ જે ગાથા છે ને, નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, 11મો અધિકાર, આ અધિકારની બહુ સરળ શબ્દોમાં કહો તો આવશ્યક અધિકારની, આવશ્યક અધિકારના વિશેષણો બોલવાની જરૂર નથી. આવશ્યક અધિકારની એટલે નિશ્ચય પરમ આવશ્યક અધિકારની આ અપૂર્વ ગાથા નિર્મળ પ્યોર વ્યાકરણ છે. વશ જે નહીં તે અવશ, આવશ્યક અવશનું કર્મ છે. જો એક વાત, સમૂહમાં જ્યારે ગાતા હોય ને તો ભાન જ ન રહે દુનિયાને કે કોમા ક્યાં આવ્યું, ઇન્વર્ટેડ કોમા ક્યાં આવ્યું, પૂર્ણ વિરામ ક્યાં આવ્યું. પણ એકલા જ્યારે આનંદ લેતા હોય ને તો એનો બરાબર લાભ લેવો જોઈએ. જો હું કેવું ગાઉં છું, જો વશ જે નહીં તે અવશ છે કોમા ત્યાં, તો ઊભું રહો, ત્યાં ઊભા થાઓ, ત્યાં કંઈક મર્મની વાત છે. પછી બીજી વાત છે, આવશ્યક અવશનું કર્મ છે.
અવશનું એ આવશ્યક કર્મ છે. તો પહેલાં સમજાવ્યા અવશ અને અવશના ભાવને સમજાવ્યા બીજા ચરણમાં કે અવશનું જે કાર્ય છે એનું નામ આવશ્યક. હવે કહે છે આવશ્યક શું છે? હવે એના ગીત ગાયા. હવે બહુ જોરદાર વાત આવી. ઓહો હો, એ આવશ્યક છે. અવશ થવું, અવશ થવાપણું એ આવશ્યક છે કે હા? તો કંઈક કહો એના અંગે વિશેષ. કે સાંભળો, તારે જો શરીર રહિત થવું હોય, શું કીધું? સમજાય છે હવે ગાથા કેવું ઇમ્પોર્ટન્ટ છે આ? તારે જો શરીર રહિત, દેહ રહિત, અરે ભવ રહિત, ભવના ભાવ રહિત થવું હોય તો આ છે. એટલી જ વાત બીજી લીટીમાં લખી છે. વંદનાબેન સમજાય છે? આ હું પંડિતાઈના ભરોસે નથી કાઢતો. હા, બહુ ગજબનો માલ ભરેલો છે આમાં. બહુ માર્મિક વાત છે. તે યુક્તિ અગર ઉપાય છે. તે યુક્તિ છે અને તે ઉપાય છે. શેના માટે? પણ અમારે ક્યાં થવું છે અશરીર? એ તો ગુરુદેવને થવું હતું એટલે ગુરુદેવ બોલ્યા. ભાનુબેન, તારે થવું હોય કે ન થવું હોય પણ તારો સ્વભાવ તો અશરીર જ છે. એક વાત. બીજી વાત, નહીં, મારો સ્વભાવ તો અશરીર છે, મારો સ્વભાવ તો અશરીર છે, મારો સ્વભાવ તો અશરીર છે, આમ બરડવાથી અનાદિકાળથી તારો નિશ્ચયાભાસ ઊભો છે. કયો કીધો? નિશ્ચયાભાસ ઊભો છે. રાત્રે ખાય, અભક્ષ ખાય અને વળી બાજુ બોલે શું? આત્મા ક્યાં ખાય છે? આત્મા ખાતો પીતો નથી. આત્મા તો અડતોય નથી. જાંબુને આત્મા ક્યાંથી અડે? ગુરુદેવ બોલે એ શોભે. તું બોલે એ ચુલ્લુભર પાણીમાં તારે ડૂબી મરવું જોઈએ. ચાલ, તારી વાત 1 મિનિટ માટે માનીએ. જાંબુને તો અડતો નથી. અડવાના ભાવ કોણે કર્યા? અડવાના ભાવ કોને ઊભા કર્યા? મોઢામાં પાણી કોના મોઢામાં પાણી આવે છે? એના પ્રત્યે રતિ રાગ તને જ ને. એ જાંબુ પ્રત્યે જે જીભ લલચાય છે એ તારું પરવશપણું છે. સંસાર, શરીર અને ભોગો પ્રત્યે જે કાંઈ પણ તારું મન મચલે છે. આજે ગુરુદેવસિંહ બોલ્યા બહુ, આ કરું, આ કરું, આ કરું, આ કરો, આ કરો, ઓલું કરો, આમ કરો. કોઈ એક દિવસ તો એવો આવે છે, વંદનાબેન, મીતાબેન, તમને બધાને પૂછું કે આજે કશું જ નથી કરવું, અકર્તવ્યપણું પણ કોઈ દી કર્તવ્ય દેખાય છે? ભાનુબેન બોલો, તમને પણ પૂછું. હા, આજે સામાયિક નહીં, આજે પૂજા નહીં, આજે પ્રક્ષાલ નહીં, આજે યાત્રા નહીં, આજે સ્વાધ્યાય નહીં, પ્રવચન નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, દેહ ધર્મ કોઈ પણ નહીં જ. આજે બસ સ્વરૂપમાં લીન રહેવાનું. એટલું જ કામ છે સ્વવશપનાનું. બીજું કાંઈ નહીં કરવાનું સિવાય આત્માનું. આત્માનું જ કરવાનું, બીજું કશું જ નહીં કરવાનું. ઈસ તો નથી થતું. હા, સવારે ઉઠ્યા બાદ કસરતના વિકલ્પો, પછી ખાવાના પીવાના, છોકરાઓને નવડાવવાના, ધંધો, દુકાન, વ્યાપાર, સવારથી સાંજ સુધી, રાત્રે સપના એનામાં. તો આ 24 કલાક આપણા શેમાં જાય છે વંદનાબેન? પરવશમાં. છે તૈયારી આપણી આ વાત નહીં સ્વીકારવાની? 3 લોકના નાથની વાણી સાંભળવાના ભાવ શું છે બતાવો? પરવશપણું છે. એટલે આ પંક્તિને જીવી જાઓ. વશ જે નહીં, દ્રવ્ય ભાવ નો કર્મ, પર દ્રવ્ય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, કોઈને વશે જે નથી. રાગને વશે જે નથી, પરને વશે જે નથી. આગળ 145મી ગાથા આવશે. આ 142મી ચાલે છે. કાઢો 145મી ગાથા કાઢો. શૈલાબેન, મેં ગઈકાલે રાત્રે તો આખો નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ફાંદી વાળ્યું.
બધી ગાથા, બધા કળશો. 145મી ગાથામાં જો, બોલો પાના નંબર બોલો. 75. જો, જે ચિત્ત જોડે દ્રવ્ય ગુણ પર્યાયની ચિંતા વિશે તેને મોહ વિહીન શ્રમણો. ઓહો હો 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 કેતનભાઈ, અમે તો સાધર્મી ભેગા થઈએ, અમે તો દ્રવ્ય ગુણ પર્યાય સિવાય તો બીજી કોઈ વાત જ ન કરીએ. અમે તો અમસ્તે જમવા ભેગા થયા હોય, એ તો જમવા ભેગા થવાનો તો એક ઔપચારિકતા હોય. અમે તો કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, ઓલા આત્માના 8 પ્રદેશો, એ ગાંડપણું બહુ છે શૈલાબેન. અંદરના આત્માના 8 પ્રદેશો જ્યાં બંધ નથી હોતો, જે ફરતા નથી. એક બેન તો નામ નહીં બોલું, એ બેન તો ક્યાંક એવા નશામાં ચડી ગયા છે. એ બેન તો જે મળે એને બધાને એમ જ કહે, બસ 8 પ્રદેશોનું ધ્યાન કરો, બસ નિષ્ક્રિય શુદ્ધ પરમાત્મા એટલો છે. નામ કહું ને તમને એમ ચીડ આવશે, તમને એમ થશે કે આ જીવ ક્યાં અટકેલો છે. તો મને એમ થાય કે 8 પ્રદેશોને જો પકડવાનું હોય તો શાસ્ત્રોમાં પછી અસંખ્યાત પ્રદેશી આત્માના ગીત શાના માટે ગાયા છે? અટકવાના રસ્તા ઘણા છે. આ બધા ક્ષયોપશમ જ્ઞાનના ઉલાળા છે. ક્યાંય નહીં અટકવાનું, મૂળ વસ્તુને સમજવાની કોશિશ કરવાની. ખ્યાલમાં આવ્યો? તો આમાં કહે છે કે જે દ્રવ્યગુણ પર્યાયની ચિંતામાં ઉપયોગને જોડે એ કોણ છે? અન્યવશ. બોલો. તેને મોહ વિહીન શ્રમણો અન્યવશ ભાકે. અરે ઓહો હો, એને પણ અન્યવશ કહે છે. તો પછી જગતના સંસાર શરીર અને ભોગોમાં જે લાગેલા છે એમના તો અન્યવશપણાની તો વાત જ સી કરીએ. 165 નંબરની ગાથા 165 50 કાય, એમાં તો એવું કીધું અન્ય સ્થૂળ પર સમયવાળાની તો વાત જ સી કરીએ. કોક વાર છે ને મૂડ ચડે, વિષય આવે ને તો આખું કલાક સવા કલાકનો એક લેક્ચર લઈ છે અહીંયા સ્વ સમય અને પર સમય ઉપર. ચલાબેન પ્રવચન સારમાં, અષ્ટપાહુડમાં, નિયમ સારમાં, 50 કાયમાં, નિયમ સારમાં, 5 શાસ્ત્રોમાં સ્વ સમય અને પર સમયની ચર્ચા. પણ એ કેવી રીતે? બસ એ જ ચાલે છે. હા, આજે સ્વવશ અને પરવશ. શરીર રહિત થવું હોય તો આ ઉપાય છે. નિરઅવયવ શબ્દ આવ્યો ને એમાં, નિરઅવયવ. અવયવ એટલે કાયા, શરીર. જો એક બહુ મજાની વાત કરું, થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. કેતનભાઈ આમ જો મારી તરફ. આંગળા લાંબા હોય, આમ હાથ હથોડા જેવું હોય, પંજો મોટો હોય, હાથ લાંબા હોય, તો દેહમાં આત્મબુદ્ધિવાળા જીવને તો જ્યોતિષીઓ પણ દે મારે કે આંગળા જેના લાંબા હોય બહુ ભાગ્યશાળી હોય. કાન જેના લાંબા હોય બહુ ભાગ્યશાળી હોય. આ અંગના ગીત ગાય છે કે નહીં? તો મને એક વાત બતાવો, જેના આંગળા જ ન હોય એનું શું? જેના કાન જ ન હોય એનું શું? હા, કાગળમાં દોરાયેલી ઇમારત, ચણાયેલી ઇમારત કાગળમાં દોરાયેલી ઇમારતમાં હોતી નથી. ચણાયેલી ઇમારત કાગળમાં દોરાયેલી ઇમારતમાં હોતી નથી. ભાગ્ય તો એમનોય હોય છે જેમને હથેળી પર રેખાઓ હોતી નથી. રેખાઓ જરૂરી નથી. એક જોકની સ્ટાઇલમાં કહું, જોકની સ્ટાઇલમાં સમજો. શૈલાબેન મારી પાસે આવે, મને કહે સાહેબ મેં સાંભળ્યું છે કે તમે ભવિષ્ય જુઓ છો. કે હા જોઉં છું. તો કરો મારું ભવિષ્યનું કંઈક તમે ભાગ. તમારી ભાગ્ય રેખા બહુ સરસ છે. હવે શૈલાબેન કહે કે તો ગઈકાલ સુધી તો હું બહુ હેરાન હતી,
ને પણ એ છે ને ભાગ્યરેખા બહુ ધીમી ધીમી દોડીને આવે છે, અને આ જ ઉપસી આવી છે. હજી સાંભળો, બહુ જોરદાર વાત કરું છું રાજુભાઈ. તમારે આ ધન રેખા બહુ જોરદાર છે, પણ પંડિતજી ધન રેખા, મારે તો બધું જ મૂકીને હવે હું સાવ નવરો થઈને બેઠો છું, તો ધન રેખા મારો ક્યાં? અરે આ તત્વજ્ઞાન રૂપી ધન તમને મળ્યું ને, એ ધન રેખા. તો સાહેબ અત્યાર સુધી ક્યાં હતી? ભૂસાઈ ગઈ હતી. હવે એ સમયસારની ભાષામાં કહું, એનો તિરોભાવ થયો તો હવે એનો આવિર્ભાવ થયો. સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. અરે શું રાખ્યું છે જ્યોતિષીમાન ભલાનામાન ઢીકણામાં? થવા યોગ્ય થાય છે જાણનારો જાણ, એટલું રાખ ને. એટલું જ તો રહેતું નથી. સ્વવશ અને પરવશ બે જ વાત છે. એને કહીએ સ્વ સમય અને પર સમય, આ બે જ વાત છે. અથવા ત્રીજી વાત સાંભળો, શરીર રહિત થવું હોય તો આ છે, આ સિવાય બીજું બધું ભવનું કારણ છે. ભાનુબેન જો એને કોમ્બિનેશનમાં કહું, શરીર રહિત થવું હોય તો આ ઉપાય છે, અને શરીર સહિત જ અનાદિકાળની જેમ બની રહેવું હોય તો એ તો ઉપાય તો તમે કરો જ છો. ગુરુદેવશ્રી બોલ્યા ભવનું કારણ, એટલે મેં ગુરુદેવશ્રીના શબ્દોમાં બોલું છું. હજી એક વાત નિયમસારની જ ભાષામાં, ભવ રહિત થવું હોય, અપુનર્ભવ દશાને પામવું હોય તો આ છે, અને ભવ ધારણ કરવા હોય તો આ ઉપાયો અનાદિકાળથી તું કરે છે. તો આ ગાથા અશરીરી થવાનો મંત્ર સંભળાવનારી ગાથા છે. ગુરુદેવશ્રી તો સમયસારમાં કીધું, સમયસાર અંગે આજે બહુ જોરદાર. મેં તો પહેલી વખત એ વાત સાંભળી, પહેલી વખત છેલ્લાબેન. કદાચ ગુરુદેવશ્રીએ આવ્યું કીધું હોય પણ મારું ધ્યાન નહીં. આજે મારું એના ઉપર ખાસ ધ્યાન ગયું, અને તમારું પણ બધાનું ગયું હોય. પાના નંબર 33 કાઢો, 33. શરીર રહિત થવાનો આ ઉપાય છે. આવ્યું ઉપર, સૌથી ઉપર બીજી લીટી. શેઠ કીધું, જ્યારે 78માં સમયસાર મળ્યો ને, દામોદર શેઠની વાત ગુરુદેવશ્રી યાદ કરે છે. હા, કેવી કેવી હા વિચિત્ર વાત કેતનભાઈ. સમયસાર દામોદર શેઠે આપ્યા ગુરુદેવને, પણ ગુરુદેવનો જીવનભર વિરોધ દામોદર શેઠે જ કર્યો. ખ્યાલ છે તમને આ વાત? છોકરાઓને નાટક બાટક કરતા બધું ધ્યાન હોવું જોઈએ. મને તો એ પરિણામોની વિચિત્રતા દેખાય. અચ્છા, એની થોડીક નોંધ લીધી આજે ગુરુદેવશ્રી. જો શેઠ કીધું, પણ તે દી તો આમાં સ્થાનકવાસીમાં હતા. કોણ? દામોદર શેઠ. એટલે કાંઈ વિરોધ ન કરે. જો પછી સિંગડા ઉગ્યા, જો પછી આ સમજતા થયા ને. તીર્થંકરોએ જોયું હશે એમ જ કેમ થશે, કેવળીએ દીટું હશે તો એમ જ કેમ થશે. આ બધી ઊંધી 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 વાતો ગુરુદેવશ્રીની સામે. પછી તો વિરોધ કર્યો. 78ની સાલમાં સમયસાર હાથમાં આવ્યું. શેઠ હતા દામોદર શેઠ, 10 લાખ રૂપિયા તે કાળે. બરાબર, ચલો આગળની પંક્તિ જો. આ અશરીરી પુસ્તક છે. શેઠ એમ કીધું. ગુરુદેવે દામોદર શેઠને કહે છે, શું કહે છે? આ તો અશરીરી થવાનું પુસ્તક છે, શાસ્ત્ર છે. જો એકો એક મુમુક્ષુને આટલું તો ખબર છે, સમજો આ વાતને. બચ્ચાને ખબર છે અશરીરી થવાનું શાસ્ત્ર છે. આ ટીચરો પણ પાઠશાળાના બધા દે મારે બાળકોને, અશરીરી થવાનું શાસ્ત્ર છે, અશરીરી થવા. પણ પછીની તો વાત કરો. પણ પછીની વાત ગુરુદેવશ્રીને સાંભળી હોય તો ને. શું કીધું ગુરુદેવ? જો કે આ શરીર રહિત થવું હોય તો આ પુસ્તક છે. એ પુસ્તક છે એનો અર્થ, હવે જો એનો અર્થ કે એ પુસ્તક પોતે નહીં. તો તમે કામ બોલ્યા? તમે આમ કામ બોલ્યા? આ તો અશરીરી થવાનો ગ્રંથ છે. પણ સાંભળ તો કરો, પુસ્તક કાંઈ અશરીરી બનાવી નહીં આપે, કરી નહીં આપે. એના તરફ લક્ષ્ય કરતા તો શું થશે? વિકલ્પ થશે. એક વાત,
પણ એ વિકલ્પને છોડીને નિર્વિકલ્પ થાય. સમય સારમાં નિર્વિકલ્પ થવાનું કહ્યું છે. નિર્વિકલ્પ થવું એ જ શરીર રહિત થવાનો ઉપાય છે. તો પછી આ સમયસાર શરીર રહિત થવાનો ગ્રંથ છે એ ખોટો નહીં, હાવ ખોટું નથી અને હાચુંય નથી. શું સમજાણું રાજુભાઈ? પોઈન્ટ સમજાય છે? બોલો પ્રમોદભાઈ, શું કીધું? આ ફરીથી એકવાર રિપીટ કરું છું. સમય તમે કહો છો કે ભાઈ નિર્વિકલ્પ થવું એ શરીર રહિત થવાનો ઉપાય છે. હમણાં આવ્યો સ્વવશમાં બધું. નિરવયવી જો થવું હોય તો ભાઈ તો સ્વવશ થા. ગુરુદેવે તો એમ કીધું છે કે સમયસાર તો અશરીર થવાનો શાસ્ત્ર છે. તો સમયસાર અશરીરી થવાનું શાસ્ત્ર છે કે નિર્વિકલ્પપણું સ્વવશપણું એ અશરીરી થવાનું શાસ્ત્ર છે? થોડોક હું એનો અર્થ કરું છું, સાંભળો. સમયસાર સમયસાર નથી, સમયસાર સાર છે. અચ્છા, કેમ? કેમ કે સમયસાર સમયસાર નથી બતાવતો, સમયસાર સાર બતાવે છે. તો સારને પી જા ને, સમયને રહેવા દે ને. સમય એટલે લોકાલોક. શું શૈલાબેન? સમય એટલે આગમ, સાર એટલે અધ્યાત્મ. હજી એક વાત કરો, સમય એટલે સાસરિયું, સાર એટલે પિયરિયું. કેમ કે સમયમાં છ દ્રવ્યો આવે કે નહીં? સમયમાં વિશ્વ આવે કે નહીં? તો તારે વિશ્વ સાથે શું નિસ્બત? ખ્યાલમાં આવે છે કેતનભાઈ? સમયસાર શબ્દનો અર્થ સમજવું છે? હા, સમયસાર શબ્દનો અર્થ સમજવું છે. તમને એમ થાય કે પંડિતજી હવે આ સમયસારનો સ્વાધ્યાય હવે આપણે ચાલુ કરીએ, ભલે ને 50 વર્ષથી આપણે સાંભળીએ છીએ. સાંભળો, સમયસાર શબ્દનો અર્થ સાંભળો. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. શૈલાબેન સિવાય બતાવશો કયા શાસ્ત્રમાંથી વાંચું છું? આ બોલતા નહીં, યાદ આવતો હોય તોય. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું. કારણ કે અજીવ પદાર્થને એટલે પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ અને સંસારી જીવને, જો આ અજીવ પદાર્થ અને સંસારી જીવને સુખ નથી અને જ્ઞાન પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ સુખ નથી અને જ્ઞાન નથી. પૂતગલને, ધર્મને, અધર્મને, આકાશને, કાળને, સંસારી જીવોને જાણનારને જો એનામાંય જ્ઞાન નથી, સુખ નથી, અને એને જાણનારને પણ જ્ઞાન નથી અને સુખ નથી. કેમ સંસારી જીવોમાં જ્ઞાન નથી કે હા નથી? ભાનુબેન સમજાય છે? અરે જેમ પૂતગલમાં જ્ઞાન નથી એમ સંસારી જીવમાં જ્ઞાન નથી. પૂતગલમાં જેમ સુખ નથી એમ સંસારી જીવમાં પણ સુખ નથી, અને એને જાણનારને પણ જ્ઞાન અને સુખ નથી. તેથી તેમને સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે. તેને જાણતા, અનુભવતા જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે. તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. શાસ્ત્રો સમજ્યા વિના, જ્ઞાનીઓના સત્સંગ વિના, 2, 4, 6, 10 કલાક સ્વાધ્યાય વિના આ કોયડો ખુલવાનો નથી. જિંદગીભર બોલ્યા રાખીએ કેતનભાઈ, સમયસાર તો અશરીરી થવાનો ગ્રંથ છે, પણ સમયસાર વાંચે નહીં, સમજે નહીં, સમાયે. વાંચતા સમજતા થાવ, સમજતા સમજતા સમાતા થાવ, તો એમ કહેવાય કે સમયસાર તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. હવે આવા અર્થઘટન વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. 1 મિનિટ માટે આ મેં
બોલ એક કાઢી રાખ્યું છે. અહોભાવ ચાલે છે ને રાત્રિના સ્વાધ્યાયમાં, થોડોક આ એક બહુ સરસ ગુરુદેવશ્રીના બોલ, એક જ મિનિટ માટે 32મું પાનું જુઓ, બહુ સરસ છે. બીજા ફકરામાં ત્રીજી લીટી, એક એક ગાથા છે શું આ તો પંચમહારાના ટીકાકાર મુનિ છે. હજી 900 વર્ષ પહેલાં થઈ ગયા, ગાથા 2000 વર્ષ પહેલાંની. અને કુંદ કુંદ આચાર્ય એમ કહે છે કે મેં તો મારે માટે બનાવ્યું છે. એમાં વળી ટીકા કરનારા આવા મળ્યા પદ્મ પ્રમલધારી દેવ. અનુભવીએ છીએ અને આનંદને અનુભવતા અનુભવતા અમે મુક્તિને લેનારા છીએ. પંચમહારાના સાધુ, કેમ કે આત્મા પોતે મુક્ત સ્વરૂપ છે, એટલે એની દ્રષ્ટિ જ્યાં અનુભવ થયો ત્યાંથી મુક્તિની શરૂઆત થઈ ગઈ. આ દ્રષ્ટિ મોક્ષવાળી વાત, આ સ્વવશનો ઉદ્ઘાટન, સ્વવશનો પહેલો પગથિયો છે આ, અને પરવશપના ઉપર પહેલો ઘા છે આ. અને પછી આગળ તો એમનેમ જ સ્વરૂપ લીન દશા થતી જશે. અનગિનત ન્યાયો, અસંખ્ય તર્કો, અનગિનત અનંત પ્રમેયો પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આવતા હોય છે. થોડોક ઉપયોગ બહુ એકાગ્ર કરીને, બીજી બધી સંકલ્પ વિકલ્પનાઓથી મુક્ત થઈને, સરળ શબ્દોમાં કહીએ પરવશપણું છોડીને સ્વવશ થઈ સ્વવશની વાત સાંભળી સ્વવશ થવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય.